દીપેનભાઈ, આપ સિક્યુરિટી અને સેફટી ઇક્વિપમેન્ટ અને આ ક્ષેત્રમાં આપ આટલા વર્ષોથી છો. 2003થી આપે આપની જર્ની શરૂ કરી હતી. તો આજે અમારા ઓડિયન્સને એ જાણવું છે કે કયું એવું મુખ્યત્વે પરિબળ હતું જેથી કરીને આપ આ ક્ષેત્રમાં આવ્યા. હવે જર્નીની વાત કરું તો 2003માં મેં આ મારી જર્ની સ્ટાર્ટ કરી હતી અને એ ટાઈમમાં એવું હતું કે ભાઈ સ્ટાર્ટિંગ કે ભાઈ આપણે કરવું છે. તો એક કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધી હતી અને ત્યારથી આ ઇન્ટ્રુઝન એલાર્મ સિસ્ટમ, પહેલાં એવો ટાઈમ હતો કે શટર ઊંચું કરો અને સાયરન વાગે, એ 2003નું મોડલ હતું કે ઇન્ટ્રુઝન એ રીતનું આવતું હતું. પછી એ જ સિસ્ટમોનું મેં મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું અને ત્યારબાદ એ મેન્યુફેક્ચરિંગ કરીને પછી કોન્ટ્રાક્ટરોને બી હું સપ્લાય કરતો થયો અને 2008ની અંદર મેં મારી પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાલુ કરી અને 2008થી મેં બેન્કિંગ સેક્ટરની અંદર ખૂબ જ સારા બ્રાન્ચીસની અંદર, બેન્કોની અંદર અમે લોકોએ આ સિસ્ટમો સપ્લાય કરવાનું ચાલુ કર્યું અને મોટા પ્રમાણમાં ચાલુ કર્યું કે બેન્કોમાં 2000-3000 સ્ક્વેર ફીટની બ્રાન્ચીસ હોય એમાં ઓલ ટાઈપ ઓફ સેફ્ટી ઇક્વિપમેન્ટ, સીસીટીવી, એલાર્મ સિસ્ટમ, ફાયર અલાર્મ સિસ્ટમ, બાયોમેટ્રિક, બૂમ બેરિયર સિસ્ટમ્સ. અને એ બેન્કોની વાત કરીએ તો નેશનલાઇઝ બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુકો બેંક, કેનેરા બેંક, મેજર નેશનલાઇઝ બેંક. ખૂબ જ જરૂરિયાતની વસ્તુ નેશનલાઇઝ બેંકની અંદર હોય છે. એટલે પ્રેરણારૂપ તો એવું થયું કે જેમ જેમ બેન્કોનું કામ આવતું ગયું એમને એમ બેન્કોએ બી અમને સારો રિસ્પોન્સ આપતો ગયા અને અમે ગુજરાતના દરેક ખૂણાની અંદર અમારા ખૂબ જ સારા ટેકનિકલ સ્ટાફને લઈને અમે લોકો અમારી આ કંપની કાર્યરત અત્યારે કરીએ છીએ.